હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો આજના વિડીયોમાં આપણે 2 આનાનો જે સિક્કો આવે છે GRVI કિંગનો, આ સિક્કો 1942થી લઈ અને 1945 સુધી છાપવામાં આવેલ છે. તો આ સિક્કો કઈ સાલમાં કેટલી કિંમત ધરાવે છે તે આપણે પૂરી માહિતી સાથે વાત કરવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી જુઓ, ત્યારે જ આ સિક્કા વિશેની ડિટેલ્સ અને કિંમત સમજી શકશો. તો આપણે દરેક સાલમાં વાત કરીશું કે દરેક સાલમાં કયા મિનિટમાં અને કેટલી કિંમત ધરાવે છે તે આપણે સમજશું. તો દોસ્તો, સિક્કા વિશે વાત કરીએ તો આગળ અને પાછળની બાજુ તમે જોઈ શકો છો GRVI કિંગ ઇમ્પેરિયલનો સિક્કો આવે છે. અને આ ટાઈપમાં કંઈ છે જે આગળ પાછળ તમે વિડીયોમાં જોઈ શકો છો. અને વાત કરીએ આની ડિટેલ્સની તો આ નિકલ બ્રાસનો છે મેટલ, અને વેઇટ આવે છે 5.83 ગ્રામ, સાઇઝ 21.40થી 25.30 mm સુધી, અને શેપ આવે છે સર્ક્યુલર. અને દોસ્તો, વાત કરીએ હવે આની કિંમત વિશે, તો દરેક સાલમાં આની કિંમત ખૂબ જ સારી છે. તો કોઈ પાસે આ સિક્કો હોય તો વિડીયોમાં ધ્યાન આપજો, જરૂરથી લાસ્ટ સુધી જોજો, ત્યારે જ તમને સમજાશે કે શું કિંમત છે. તો હવે જે કિંમત આમાં તમને જોવા મળી રહી છે બુક ઉપર, તેના ઉપર ધ્યાન નથી આપવાનું, કારણ કે 2023ની બુક છે અને હું જે બોલીને બતાવી તે અત્યારની 2025માં કિંમત, જે અપડેટ કિંમત છે અત્યારે જે ચાલી રહી છે તે હું તમને બોલીને બતાવી, એટલે જે બોલું તેના ઉપર ધ્યાન આપવું. એટલે વાત કરીએ તો 1942માં એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, અને તે સ્કેર થઈ ગઈ છે અત્યારે. અને વાત કરીએ સ્કેર કેટેગરી થઈ ગઈ છે. અને વાત કરીએ આની કિંમતની તો યુએનસી કન્ડિશનમાં 800થી 1000 રૂપિયા કિંમત ધરાવે છે યુએનસી કન્ડિશનમાં. ઓકે, આગળ 1943ની સાલમાં વાત કરીએ તો તેમાં પણ એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, અને તેમાં પણ સેમ એ જ કિંમત છે. સ્કેર કેટેગરી અત્યારના સમયમાં થઈ ગયેલ છે, અને યુએનસી કન્ડિશનમાં 800થી 1000 રૂપિયા કિંમત છે. 1944માં જોઈએ તો 3 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા અને લાહોર. આ 3 મિનિટની કિંમતની વાત કરીએ તો બોમ્બે મિનિટમાં એની સેમ જ કિંમત છે, જે 800થી 1000 યુએનસી કન્ડિશનમાં. કોલકાતા મિનિટમાં રેર છે, અને તેની કિંમત વિશે વાત કરીએ તો 45થી 50,000 રૂપિયા જેટલી યુએનસી કન્ડિશનમાં કિંમત ચાલી રહી છે. જે પછી તમારી કન્ડિશન કેવી છે સિક્કાની તેના ઉપર નિર્ભર કરે છે કે કેટલી કિંમત મળે. ઓકે, ફાઇન કન્ડિશનમાં 3000, વેરી ફાઇન કન્ડિશનમાં 6000, એક્સ્ટ્રા ફાઇન કન્ડિશનમાં 10થી 12000, અને યુએનસી કન્ડિશન હોય તો 45થી 50,000 રૂપિયા જેટલી યુએનસી કન્ડિશનમાં કિંમત છે. ઓકે, અને લાહોર જે આવે છે મિન્ટ, તે મિન્ટનો જે સિક્કો હોય તમારી પાસે તો તેની કિંમત યુએનસી કન્ડિશનમાં 12,000 રૂપિયા જેટલી છે. દોસ્તો, 1944 અને 1944માં દરેક મિન્ટમાં સારી કિંમત છે, જે બોમ્બે મિન્ટમાં 800થી 1000 રૂપિયા જેટલી છે. વાત કરીએ આગળ કોલકાતા મિન્ટમાં 45થી 50,000 રૂપિયા, અને લાહોરમાં 12,000 રૂપિયા છે. ઓકે, યુએનસી કન્ડિશનમાં. વાત કરીએ આગળ 1945માં બોમ્બે અને કોલકાતા 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, અને બંને મિનિટની કિંમતની વાત કરીએ તો બોમ્બે મિનિટમાં 1000 રૂપિયા જેટલી કિંમત છે યુએનસી કન્ડિશનમાં, અને કોલકાતા મિનિટમાં 5000 રૂપિયા યુએનસી કન્ડિશનમાં કિંમત ચાલી રહી છે. દોસ્તો, સમજાઈ ગયું હશે 1942થી લઈ અને 1945. અને હા, કે એક આ જ સેમ સિક્કો આવે છે જે કોપર નિકલમાં આવે છે, અને 1939થી લઈ અને 1947 સુધી છાપવામાં આવેલ છે. તે સિક્કો તમારી પાસે હોય તો તે દરેક સાલમાં 1939થી લઈ અને 1947 સુધી દરેક સાલમાં દરેક મિનિટમાં તેની 1000 રૂપિયા જેટલી યુએનસી કન્ડિશનમાં કિંમત મળી રહેશે. ઓકે, તો આજનો વિડીયો સમજાઈ ગયો હશે, બધી જ માહિતી વિશે સમજાઈ ગયું હશે. જો કોઈને ના સમજાણું હોય તો કોમેન્ટમાં જણાવી શકે છે, અને વિડીયોમાં ઇન્ફોર્મેશન દરેક કેવી લાગી તે પણ કોમેન્ટમાં જણાવજો. અને હા કે દોસ્તો, તમારા કલેક્શનમાં કયા સિક્કા છે, જૂના કેવા છે, અને કયા સિક્કા વિશે તમારે જાણકારી જોઈએ છે તે પણ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.